હેલો ગાઈસ, આજ આપણે બોલેરો પિકઅપનું રિવ્યૂ કરીશું. આ મારી 3 વર્ષ જૂની ગાડી છે. 1.3 સીટી પિકઅપ. આ એનું કેબિનની વાત કરીએ તો પાવર સ્ટેરિંગ છે, બરાબર. ક્લચ, બ્રેક અને એક્સેલરેટર. 5 ગિયરબોક્સ વાળું એન્જિન છે. બાકી આપણે બેઠવા માટે અહીંયા ગાડી 3 સીટની, એટલે અહીંયા એક ડ્રાઈવર ને 2 પેસેન્જર બેસી શકે. આની પેલોડ કેપેસિટી 1.3 એટલે 1300નું પાસિંગ છે, બરાબર. GW કંઈ આપણે 3000 GW છે, બરાબર. આ એનું એ છે. બાકી આનું જે આપણે શું કે સ્ટેરિંગ પેલું આપણે કેવું આવે, માઉન્ટિંગ કંટ્રોલ વાળું ને આનું પેલું આમાં ઉપર નીચે કરી શકીએ એવું. બાકી આમાં 80ની સ્પીડ ફિક્સ છે. બાકી એન્જિન બરાબર અમને નવી પિકઅપમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આવે છે. જે જૂની પિકઅપ હતો તેમાં પેલું હતું આપણે શું કે સાદું હતું, પેલું આપણે કાંટાવાળું હતું. પણ બાકી આપણે જે નવી પિકઅપ આવે તેમાં ડિજિટલ છે. આનું એન્જિન 2.5 લીટર વાળું છે. 5 સ્પીડ ગિયરબોક્સ છે, બરાબર. હવે આ ગાડી મેં એપ્રોક્સ 2.5 વર્ષ ચલાવેલી છે, બરાબર. પણ 2.5 વર્ષમાં મેં એની પર એકવાર આપણે સર્વિસ કરાવેલી, પછી એનો એટલો બધો ખર્ચો નહીં. એકવાર મેં 10,000 પર કરાવેલી, 10,000 પર ને 21,000 પર કરાવેલી. તો પહેલી સર્વિસ કે 5,000ની હતી, બીજી બી કંઈ 5,000ની જ હતી. એ પહેલી સર્વિસમાં એટલું બધું કંઈ ચેન્જીસ નહીં હતું. બીજી સર્વિસમાં આપણે શું કહે રેડિએટરનું આપણે ફિલ્ટર ચેન્જ થયેલું, ઓઇલ ફિલ્ટર ચેન્જ, ડીઝલ ફિલ્ટર ચેન્જ થયેલું, કુલન્ટ ચેન્જ થયેલું, ઓઇલ ચેન્જ થયેલું. આ વખતે આપણે પછી 45 પર સર્વિસ છે. 45 પર સર્વિસ આવશે ત્યારે જોઈએ કે હવે કેટલો ખર્ચ આવે. બાકી ગાડીમાં કંઈ એટલો બધો કંઈ પ્રોબ્લેમ આવતો નથી. મેં 2.5 વર્ષથી ગાડી ચાલુ છે, પણ ગાડીમાં એટલો બધો પ્રોબ્લેમ નહીં. બાકી જે પહેલાં સિએટના ટાયર હતા, જે કંપનીના ટાયર, તે આપણે શું કહે પેલા આપણે એના વધારે કિલોમીટર પછી ને એમ ઘસાય ને ત્યારે આપણે પેલું શું કહે છોટું હતું બધું. શું કહે એના જે રબર આવે ને રબર તૂટતા વધારે મેં 30,000 પર 30,000 પર બંને ટાયર ચેન્જ કરાવેલા છે. પાછલું ટાયર તો વહેલા જ ચેન્જ કરાવેલું. પછી હવે પછી સીએટ છે ગાડી. પેલું છે આપણે જારી ગડ્ડીવાળું, પેલું હેવી લોડિંગવાળું. ને ગાડી એપોલોનું છે, એપોલોનું ટાયર છે. બાકી ગાડીની વાત કરીએ ને તો ગાડીમાં એટલો બધો કંઈ એ નહીં. એમ કે ગાડી મહિન્દ્રાની ગાડી સારી જ છે. પહેલેથી મહિન્દ્રાના એન્જિન સારા જ આવે છે. બાકી હવે જોઈએ તો ખાલી થોડુંક સેન્સરવાળું છે વધારે. ને બીજો આપણને પોઈન્ટ કે ડીએફનો એક નીકળી જાય કે ડીએફ અહીંયા આમાં મળતું નહીં, બરાબર. ડીએફનો ખર્ચો બચી જાય. પ્લસ કે હવે આ જે ગાડી છે મેં એ વાપરું છું તે સિટી પિકઅપ છે. એટલે સિટીમાં ફરવા માટે કહેવામાં ચાલે. પણ આપણે પહેલેથી આ ગાડી તો મારી યુઝ માત્રામાં જ થાય છે. અને મેં આમાં હવે સુધીમાં અઢી ટન લગી વજન ભરેલું છે. પણ આ ગાડીમાં જો કંઈ ઈચ્છું નથી. પણ આની જે પેલોડ કેપેસિટી છે તે પણ આપવું જોઈએ. બટ હવે કોઈ બી માણસ બધા એક્સેપ્ટ કરે કે થોડુંક વધારે ભરીએ, પણ મેં આને અઢી ટન લગી ભરે છે. પણ લોંગ ટ્રીપમાં નહીં લઈ ગયો, નજીક હોય તો મેં ચાલવું છે ને. બાકી આ ગાડી એક નંબર છે, મસ્ત ગાડી છે મહિન્દ્રાવાળા ખાલી.
ને આ મારી જીપીએસવાળી પહેલાં 2000 ટીવીમાં લીધી તે જીપીએસવાળી હતી. બરાબર હવે જીપીએસવાળી બંધ થઈ ગયેલી છે. હવે એસીવાળીમાં જીપીએસ આવતો છે, પણ બહુ ખબર નહીં. પણ મેં જે લીધેલી ત્યાંમાં ટોપ મોડલ હતું. આ ગાડીનો નવો શેપ છે આ 2000 ટીવીનો. બાકી ગાડી તો સારી જ છે, ગાડીનો સારી જ છે, લેવાય. મહિન્દ્રાની કોઈ બી ગાડી લેવાય. માઇલેજની વાત કરો ને, માઇલેજ આ મિનિમમ મને એવડે 11-12ની આપે જ છે. મેં દૂર લઈને જામ, પણ મેં ઓવરલોડ નહીં ભરતો ગાડી, અંડરલોડ જ ચાલવું. બહુ ઓવરલોડ ગાડી નહીં ચાલતું. પણ જ્યારે મારો બિઝનેસ શાનો છે કે મારો મચ્છીનો બિઝનેસ છે, એટલે મારે તો ગાડી કે વધારે બી ભરવું પડે અમુક ટાઈમ. એટલે મેં તો એમ વધારે બી ભરું જ. આપણે વચ્ચે આપણે કઈ જિલ્લા વચ્ચે વલસાડ જિલ્લો ને ત્યારે આમાં મેં મિનિમમ વલસાડ ગયેલો ને ત્યારે આમાં મેં 1700 કિલો ભરેલું હતું. અને એટલું બધું કેમ નહીં હતું ને કે ગાડી આપણે નહીં કરી. ગાડી કમ્પ્લીટ ચાલે, પણ જો ટેકરા એવું હોય થોડુંક એમ જોર કરે ગાડી. બાકી તો કંઈ લોચો નહીં ગાડીમાં. બાકી આમાં પેલા આવે કમાનીવાળા આવે. જો કમાનીવાળા આવે, બરાબર, કમાનીવાળા આવે. એ જે ડીઝલ ટેન્ક, બરાબર. હવે પહેલાં મેં હવે સ્ટાર્ટિંગમાં લીધેલી ત્યારે ગાડીમાં શું થયેલું કે આપણે ગાડી ડીઝલની આપણે પાઇપ લાઈન આવે તે ચોક કપાઈ ગયેલી, એની ડીઝલ લીકેજ થતું હતું, અને એ પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયો. બાકી અવળીની જે ગાડી છે ને, જે નવી બોલેરો પિકઅપ, એમાં એક લોચો એ છે કે પતરું થોડુંક મજા નહીં આવતું. કે જો મેં 2.5 વર્ષથી ગાડીમાં કાચ જોવા માટે આ એક ડાઉનફોલ છે એનો. બાકી ગાડીમાં કંઈ વાંધો નહીં. ને પતરું એકદમ પતલું વાપરેલું છે. જો કાટ અવળેથી ચડવા માંડેલો છે. મારી ગાડી મોસ્ટ ઓફલી પાણીમાં જ યુઝ થાય. જો આને સુધારવું જોઈએ મહિન્દ્રાવાળે કે આટલી ગાડી હઈ બને, પણ થોડુંક પતરામાં થોડુંક એ કરે. બાકી આ જો બોનેટ બી મારું બહુ બોનેટ પિચકાઈ ગયું. જો ખાલી એક જણ ચલો ને તેમાં બોનેટ પણ પિચકાઈ ગયું. બાકી નો ડાઉટ ઇન્જિનનું ગાડી એક નંબર જ છે. પહેલેથી બધાને ખબર કે મહિન્દ્રાની ગાડી જેવી. તમને કંઈ ક્વેશ્ચન હોય બોલેરો પિકઅપમાં તો મને કોમેન્ટમાં જણાવજો. બાકી કોઈ તમારે બીજી ગાડી કે 1.7 કે 2 ટનનું રિવ્યૂ જોતું હોય એસી નોન એસી બંનેમાં, તો મને કોમેન્ટમાં જણાવજો. મેં એનું બી રિવ્યૂ આપીશ તમને, બરાબર. કોઈ બીજી ગાડીની જોતું હોય કે 4 વ્હીલ ઇકો છે, કોઈ બી ગાડીની જોતું હોય તો આ બી તમને જણાવીશ. તેનું બી રિવ્યૂ મળશે. તમે મને કોમેન્ટમાં જણાવજો કે મને આ ગાડીનું રિવ્યૂ જોઈએ છે, બરાબર. તો એ ગાડીનું બી આપણે રિવ્યૂ આપીશું. બાકી તમને આ વિડીયો સારું લાગ્યું હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી દેજો, ને ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરજો, ને બીજાને શેર કરજો આવી જાણકારી મેળવવા માટે. બાકી મળીએ તમને બીજા વિડીયોમાં.